ભાવનગરના જવાહર મેદાન ખાતે આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતા 2 દિવસીય સ્વાદ અને આનંદ મેળાનો પ્રારંભ થયો છે। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ અને અન્ય મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે મેળાનો પ્રારંભ થયો હતો। આ સ્વાદ અને આનંદ મેળાની ખાસ વિશેષતા એ છે કે ભાવનગરના વિવિધ લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલી તેમજ ભાવનગરની પ્રખ્યાત ખાણીપીણીના વિવિધ સ્ટોલ લગાવવામાં આવ્યા છે। તમામ સ્ટોલ ધારકોને નિઃશુલ્ક સ્ટોલ અપાયા છે, જેમાં પ્રખ્યાત બટેટા ભૂંગળા, પાઉં ગાંઠિયા, ગરમ જલેબી, અડદિયો, ગરમા ગરમ ગાંઠિયા, વેફર સહિતની અનેક વાનગીઓની સાથે દેશી ભોજનનો લોકો મજા લઈ રહ્યા છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આત્મનિર્ભરના સંકલ્પ સાથે આજે ભાવનગરની અંદર સ્વાદ અને આનંદ મેળાનું આયોજન થયું છે। ભાવનગર આત્મનિર્ભર સમિતિ દ્વારા સુંદર આયોજનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત તરફ આજે દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે ફરી આ સ્વાદ અને આ આનંદ મેળાને જે આયોજકો, ધારાસભ્યને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણે આત્મનિર્ભર ભાવનગરની સમિતિ દ્વારા આજે આ 2 દિવસનો સ્વાદ અને આનંદનો મેળો કર્યો છે અને એનું નામ સ્વાદોત્સવ આપ્યું છે। આમાં ભાવનગરના જે ખૂબ જૂના જે સ્વાદ છે, ખાસ કરીને દેશી, જેમાં પીઝા, પાસ્તા ને એનો સમાવેશ નથી થયો, આપણી ભારતીય અને ખાસ ભાવનગરની વાનગીઓ અહીંયા પીરસવામાં આવી રહી છે। સાથે તે બાળકો માટે દેશી રમતોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। એ જ રીતના 2 દિવસ અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ થવાનો છે।